જગાડતી. ભગવાન કૃષ્ણ એક દિવસ દોડીને ગયા છે, બંને હાથમાં ધાન્ય છે. સુખદેવજીએ શબ્દ પ્રયોગ કર્યો છે, યયૌ સર્વ ફલપ્રદ ધાન્યાર્થી ફલમાદાય યયૌ સર્વ ફલપ્રદ. જગત આખાને ફળ આપનારો પરમાત્મા ફળ લેવા માટે દોટ મૂકે છે. નાનકડી મુઠ્ઠીમાં ધાન્ય છે, સુખિયા માલણના ટોપલામાં ધાન્ય નાખ્યું. માલણે બાલપ્રભુના હાથ ફળથી ભર્યા. કૃષ્ણને ઉઠાવી ચુંબન કર્યું. છોટે સે બાલકૃષ્ણ ઘર લોટે. સુખિયા ઘરે જાય. કૃષ્ણએ જે મુઠ્ઠી ભરીને ધાન્ય નાખેલું એ બધું જ ધાન્ય સોના મહોર બની ગયું. એની દરિદ્રતા, એની ગરીબાઈ પ્રભુએ ટાળી. ભગવાનને થોડુંક આપશો ને એટલે ભગવાન તમને અઢળક આપશે. વાલા ભક્તો, આજે તો અહીંયા પરમાત્મા ભવ્ય શોભાયાત્રામાં નીકળી મંદિરમાં બિરાજમાન થશે. એમ કહેવાય કે ભગવાન બેસે ત્યાં સોનું પધરાવવામાં આવે. લોકો ઢગલા કરે સોનાના. ભગવાનને બેસાડવાના હોય એની નીચે ખાડો કરવામાં આવે અને ત્યાં સોનું મૂકવામાં આવે. જે ભક્તોને લાભ લેવો હોય, જે ભક્તોને, કારણ આ તક વારંવાર મળતી નથી. હરિમંદિરોમાં તો ઘણી જગ્યાએ પ્રતિષ્ઠાઓ થતી હોય, શિખરબદ્ધ મંદિરોમાં જ્યાં સુધી પરમાત્મા આ મંદિર રહેશે ત્યાં સુધી પરમાત્મા તમારા સુવર્ણ ઉપર બેસી અને અનેક ભક્તોને સુખિયા કરશે. જેને જે વસ્તુ ભગવાનને આપવી હોય, વીંટી હોય, નાકની વાળી હોય, કાનના રીંગ હોય, જે હોય તે ભગવાનને આપવાનું છે. સાંજે કદાચ જાહેરાત થશે, પણ ભગવાનને આપજો. ભગવાનને આપવાથી ક્યારેય તમારું ખૂટવાનું નથી. એક મુઠ્ઠી અનાજ માટીમાં નાખીએ ને એટલે હજારો દાણા મળતા હોય છે. એમ ભગવાનને આપવાથી 1000 ગણું થઈ અને પાછું મળતું હોય છે. પરમાત્માને આપેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. આ સુખિયા માલણની કથા કહે છે. સુખદેવજી કહે છે, પરીક્ષિત, પરમાત્મા હવે ગોકુળ છોડી અને વૃંદાવનમાં ગયા છે. અને વૃંદાવનની અંદર ગયેલા પરમાત્મા ધીરે ધીરે હવે વત્સપાલ બન્યા છે. નાના નાના વાછરડા મૈયાએ આપ્યા છે. વાછરડાઓ લઈ અને શ્યામ સુંદર ચરાવવા માટે જાય છે. ગોકુળમાં જે આનંદ હતો એ વૃંદાવનમાં નથી. કારણ ગોકુળમાં આખો દિવસ કૃષ્ણ ઘરે રહેતો એટલે ગોપીઓને મજા પડતી. પણ હવે તો આખો દિવસ એ વનની અંદર ગાયો ચરાવવા જતો રહે. સાંજે જ કૃષ્ણના દર્શન થાય. સાંજે તો વૃંદાવનની બહાર ભાગોળે ટોળું વળીને ઊભી હોય ગોપીઓ. મોર મુગટ ધર્યો માથડે રે, કીધી ચંદન ખોર, કીધી ચંદન ખોર. અજબ ભ્રકુટીઓ પતિ હાર જીરે
અજબ પ્રકૃતિ યોગથી કાજુ રાતી નેણાની કોર શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની રે મુખે કહીને જાય મુખે કહીને જાય ગાયો ચારીને આવે ગાવતા ભાળી ભાળી નેણાનો ભાર શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની સંધ્યાનો સમય હોય વાછરડા ગાયોને લઈ અને શ્યામ સુંદર વૃંદાવનમાં આવતો હોય સરસ મજાનો મોર મુગટ હોય મૈયાએ ચંદનનો ચાંદલો કર્યો હોય ધૂળ ધૂળથી પ્રભુનું શરીર ભરાયેલું હોય ગોવાળિયાઓના ખભે હાથ મૂકી નાચતો ગાતો કનૈયો વૃંદાવનમાં પ્રવેશ કરતો હોય ગિરિધર સાથે ગોવાળિયા રે સર્વે શોભે છે સાથ સર્વે શોભે છે સાથ એક સખાના ખભા ઉપરે એક સખાના ખભાયો કરે હરિયે નાખ્યો છે હાર શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની રે મુખે કહી ન જાય મુખે કહી ન જા ગાયો ચારીને આવતા બહુ અદ્ભુત એ દ્રશ્ય હતું ગોપીઓને પરમ આનંદ થતો જ્યારે સાંજે કૃષ્ણના દર્શન થતા દિવસ આખાનો થાક દૂર થઈ જતો કૃષ્ણ આવે અને કૃષ્ણ આમ સામે જુએ ને એટલે ગોપીઓને એમ થતું કે બસ અમને સર્વસ્વ મળી ગયું સુંદર વ્રજની શેરીએ રે ચાલ્યા આવે છે ચાલ્યા આવે છે બ્રહ્માનંદના નાથના બ્રહ્માનંદના નાથના હરે સખી નેણા પ્રેમે ભરે શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની રે મુખે કહી ન જાય મુખે કહી ન જાય શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની રે મુખે કહી ન જાય મુખે કહી ન જાય શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની શોભાસ લૂણા શ્યામની બહુ અદ્ભુત પરમાત્માની સુંદરતા હતી વૃંદાવનની અંદર ગાયો ચારતા પરમાત્માએ અનેક અસુરોનો નાશ કર્યો છે જેમાં બકાસુર અઘાસુર વત્સાસુર વગેરેનો સમાવેશ છે સુંદર મજાની સર્વોદય લીલા એક પરમાત્મા અનેક સ્વરૂપે થયા એક પરમાત્માએ અનેક રૂપ ધારણ કરી ગાયોને ગોપીઓને સુખ આપ્યું ગાયોના રૂપમાં વાછરડાના રૂપમાં બાળકોના રૂપમાં જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ જ એક વર્ષ સુધી અનંત રૂપો ધારણ કરી અને કૃષ્ણ ગોકુળમાં રહ્યા એને સર્વોદય લીલા કહેવામાં આવી બ્રહ્માજીનું અભિમાન દૂર કરવા માટેની એ લીલા હતી ત્યાર પછીની કથા છે વેણુ ગીતની કથા દશમ સ્કંધમાં વેણુ ગીત છે ભ્રમર ગીત છે અને ગોપી ગીત છે
ભેગી થયેલી ગોપીઓને હવે તો કોઈ કામ ધંધો હતો નહીં. કૃષ્ણ જતો રે વનમાં એટલે ગોપીઓ નવરી ધૂપ બપોરના ભેગી થઈ અને વાતો કરે કૃષ્ણની. બેન ખબર નહીં ક્યાંથી એ શીખ્યો છે વાંસળી વગાડવાનું. કેવી મધુર વાંસળી વગાડે છે. એ વાંસળી વગાડે છે ત્યારે આખો એ વનરાવન મોહિત થાય છે. ગાયો સુદ્ધા દેહ ભાન ભૂલી જાય છે. વનમાં રહેનારા ઋષિ મહાત્માઓના ધ્યાન છૂટી જાય છે. એક ગોપી કે બેન વહેતી યમુનાના પાણી સુદ્ધા સ્થિર થઈ જાય એવી સુંદર વાંસળી આપણો કૃષ્ણ વગાડે છે. ખબર નહીં એ ક્યાંથી શીખ્યો હશે. એક ગોપીએ તો કહ્યું કે મને તો એટલી બધી ઈર્ષ્યા આવે છે એ વાંસળીની કે વાંસળીને લઈ ચૂલામાં સળગાવી દઉં. અરે જ્યારથી એ નાનકડો હતો ને એના હોઠને જોઈ એના હોઠને ચૂમવાની હૃદયમાં ઈચ્છા હતી. એ ઈચ્છા આપણે તો પૂરી ન કરી શક્યા પણ વાંસળી એના હોઠ ઉપર બેસી ગઈ. સુરદાસનું કીર્તન છે, સોતન ભઈ મેરી મોરલિયા. સખિયા મોરલી મારી સોતન બની છે. જે જગ્યાએ મારે બેસવાનું હતું, જે હોઠ મારે ચૂમવાના હતા એ હોઠ ઉપર બેસી અને કૃષ્ણના અધરામૃતનું રસપાન આ મોરલી કરે છે. વેણુ ગીત પછી ધેનુકાસુર વધની કથા છે. એના પછી પ્રભુએ કાલીય દમન કર્યો છે. કથાઓ બહુ અદ્ભુત, ઘણી સુંદર અને વિશાળ છે. દરેક કથા ન લઈ શકાય, સમયની બહુ મોટી પાબંદી છે. કાલીય દમન પછી પ્રભુએ દાવાનળ પાન કર્યું, પ્રલંબાસુરનો વધ કર્યો. બીજી વાર પ્રભુએ દાવાનળનું પાન કરી ગોપ બાળકો, ગાયો, વાછરડાઓ તમામનું અગ્નિ થકી પ્રભુએ રક્ષણ કર્યું. સુંદર શરદ ઋતુનું વર્ણન કરવામાં આવ્યું. વર્ષા ઋતુ ગઈ, વર્ષા ઋતુ પછી શરદનું આગમન થયું. વન વેલી હરખાણી છે. બાળકો રમતની અંદર લીન થયા છે. ગાયો ચરી રહી છે, વાછરડાઓ ચરી રહ્યા છે. મોરલી લઈ કદંબ વૃક્ષની ડાળીએ બેસી થડને ટેકો દઈ અને શ્યામ સુંદરે મોરલી અધરોષ્ટ ઉપર મૂકી અને મોરલીના સૂર છેડ્યા છે. મોરલીનો નાદ ગોકુળમાં પહોંચ્યો. ગોપીઓના ઘરકામ ભૂલાઈ ગયા, ઘરકામ છૂટી ગયા. ગોપીઓનું ધ્યાન કૃષ્ણની મોરલીનો નાદ સાંભળવામાં તલ્લીન થયું. બેન ભીલડીઓ કેવી ભાગ્યશાળી, જેને રોજ રોજ કૃષ્ણના આખા દિવસ દર્શન થાય. આપણે અભાગ્યા, સાંજે જ આપણને તો એના દર્શન થાય છે. કૃષ્ણની મુરલીનો નાદ ગોકુળમાં પહોંચ્યો અને મોરલીની ચર્ચા શરૂ થઈ. એકવાર તો મોરલીને પૂછ્યું, મુરલિયા कौन महातप कीनो मुरलिया कौन महातप कीनो मुरलिया कौन महातप कीनो कौन महातप कीनो
महातप कीनो मुरलिया कौन महातप कीनो मुरलिया कौन महातप कीनो। મોરલીને પૂછ્યું છે, બેન એવું કયું તપ તે કર્યું છે તું શ્યામ સુંદરને આટલી બધી વાલી છે? મોરલીને મહારાણીની ઉપમા આપવામાં આવે છે. કૃષ્ણના હોઠ એ મોરલી મહારાણીનું ઓશિકું છે. કૃષ્ણના હાથ એ મોરલી મહારાણીની ગાદી છે. કૃષ્ણનું મોરપીંછ ये मुरली महारानी नो पंखो छे. बड़े आराम से मुरली महारानी कृष्ण के अधरोष्ट पे बैठकर दुनिया को पागल बनाती है. मनमोहन के लाल अधर को मनमोहन के लाल अधर को पूरन के रस पीनो. श्याम सुंदर तो है पन नहीं छोड़त. श्याम सुंदर तो है पन नहीं छोड़त. रसिक छल रंग भीनो. रसिक छल रंग भीनो. मुरलिया कौन महातप कीनो मुरलिया कौन महातप कीनो. મોરલીને પૂછવામાં આવ્યું છે, કૃષ્ણના હોઠ સુધી તું પહોંચી એવું કયું તપ તે કર્યું અમને બતાવો. અને મુરલી મહારાણીએ બતાવ્યું છે, બહેનો હું અંદરથી બિલકુલ પોલી છું. કૃષ્ણ જે સુર છેડવા માંગે છે એ જ સુર હું છેડું છું. એટલે હું કૃષ્ણને વાલી છું. એટલે હું કૃષ્ણને ગમું છું. तो से खेलत श्याम चतुरवर तो से खेलत श्याम चतुरवर धन धन कह लोक तीनो. ब्रह्मानंद कहे हरि तो ब्रह्मानंद कहे हरि तो निज मुख आसन दीनो. हाँ निज मुख आसन दीनो. मुरलिया कौन महातप कीनो मुरलिया कौन महातप कीनो. कौन महातप कीनो. हाँ कौन महातप कीनो. मुरलिया कौन महातप कीनो. मुरलिया कौन महातप कीनो. મુરલીએ કહ્યું છે, હું અંદરથી પોલી છું, માટે કૃષ્ણને ગમું છું. મારા હૃદયમાં નથી રાગ, નથી દ્વેષ, નથી ક્રોધ, નથી ઈર્ષા, નથી કપટ. ભગવાનને વાલા થવું હોય તો આ તમામ વસ્તુઓ છોડવી પડે. જ્યાં સુધી હૃદયની અંદર આ બધાય અંતઃ શત્રુઓ છે, અંતઃકરણ મલિન છે, ત્યાં સુધી ભગવાનથી તમે બહુ દૂર છો, ભગવાનથી બહુ છેટા છો. પ્રભુને વાલા થવા માટે આ બધું છોડવું પડે છે. વેણુગીત પછીની કથા છે વસ્ત્રહરણ લીલાની કથા. ખુલાસો કરી દઉં, આ કથા કૃષ્ણની કથા છે. કૃષ્ણના તમામ ચરિત્રો, કૃષ્ણની તમામ લીલાઓ
દિવ્ય છે. માનવ ભાવ ન લેતા, નહીં તો કથાનો ભાવ બદલાઈ જશે. ભગવાન થઈ કૃષ્ણે આમ કેમ કર્યું, આવો વિચાર ન કરતા. એ ભગવાન હતો, એને બધી છૂટ હોય. એ મર્યાદા બાંધે, એ મર્યાદા તોડે, એ સર્જનહાર છે. વસ્ત્રહરણ લીલામાં પરમાત્માએ ગોપીઓની સાડીઓ ચોરી કદંબની ડાળીએ બાંધી અને ભગવાન સંતાઈ જાય છે. ગોપીઓએ જોયું છે, કૃષ્ણને પ્રાર્થના કરી, અમારી સાડીઓ આપ. ભગવાન કૃષ્ણ કે મેં ક્યાં લીધી છે? ગોપીઓ બિલકુલ નગ્ન છે, શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી. યમુનામાં સ્નાન કરે છે, કનૈયાને ધમકી આપે છે. કનૈયા, માને કહીશું, તારા બાપ નંદને કહીશું. કૃષ્ણ કે ચાલો હું પણ જોડે આવું. ભગવાનને ખબર છે અત્યારે એકેય નીકળવાની નથી. કેમ? કેમ કે એકેયના શરીર ઉપર કપડું નથી. અત્યારે જેટલી દાદાગીરી કરવી હોય એટલી કરી લેવાય. રાજાને ફરિયાદ કરીશું, ચાલો રાજા પાસે આવું. ગોપીઓ, આ રીતે સ્નાન કરતા શરમ નથી આવતી તમને? હા, ઉઘાડે છોગ. તમને ખબર છે તમે કેટલા દેવોનું અપમાન કરો છો? ભગવાન સૂર્યનું, પવનદેવનું, મૈયા યમુનાનું, વરુણ દેવનું, માં પૃથ્વીનું. બધાયની ક્ષમા માગો, પછી આપું તમને કપડા. ગોપીઓ પાણીમાં ઉભી રહીને પગે લાગે, હે વરુણદેવ માફ કરો, હે સૂર્યદેવ માફ કરો. કનૈયો કે એમ નહીં, પાણીમાંથી બહાર નીકળો. વરુણદેવના માથે પગ મૂકીને ક્ષમા માગતા શરમ નથી આવતી? ત્યારે ગોપીઓને થાય કે આપણે તો કનૈયાને પ્રેમ કરીએ છીએ. પ્રીત તહા પરદા નહીં, પરદા તહા નહીં પ્રીત. પ્રીત પરદા દોનો રખે, वो दुश्मन की રીત. કૃષ્ણથી શું છુપાવવાનું? ગોપીઓ પાણીમાંથી બહાર આવી, ગોપીઓએ ક્ષમા માંગી, કનૈયાએ વસ્ત્રો આપ્યા. કનૈયો પૂછ્યા કેમ કરો છો? બોલે અમે તને મેળવવા માટે આ વ્રત કરીએ છીએ. અને કૃષ્ણએ વચન આપ્યું, જાઓ શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણું મિલન થશે અને તમને અનહદ સુખ આપીશ, જેની તમે કલ્પના ન કરી હોય. વસ્ત્રહરણ લીલા પછીની કથા છે. બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપ્યા. રામ અને કૃષ્ણ ભૂખ્યા થયેલા મિત્રોએ મોકલ્યા છે, જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે. બ્રાહ્મણોએ તો ન આપ્યું, પણ બ્રાહ્મણ પત્નીઓ ભગવાન કૃષ્ણને જમાડવા માટે સરસ મજાના થાળ તૈયાર કરી અને કૃષ્ણ પાસે આવી કૃષ્ણને જમાડે છે. પ્રભુએ ઘરે જવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણ પત્નીઓ બોલે કે હવે અમારા પતિઓ અમારો સ્વીકાર નહીં કરે. ભગવાન કૃષ્ણ કે જાઓ, પહેલા કરતા પણ વધારે માનપાનથી તમને રાખશે. હવે તમારા પતિઓ તમારી સેવા કરશે, કારણ તમે મારી સેવા કરી. હવેથી ઘરમાં તમારું રાજ રહેશે. આજ સુધી તમે રોટલા ઘડતા હતા, હવે એ ઘડશે અને તમે બેઠા બેઠા ખાશો. જાઓ, મારું વરદાન છે. કામ થઈ જાય ને ભગવાન રાજી થાય તો કડાકુટ જતી રહે. બ્રાહ્મણ પત્નીઓને વરદાન આપી અને કૃતાર્થ કરી છે. बिरज में होली आई है. गोपियों
ઘેલી ઘેલી બનેલી છે, કૃષ્ણ સાથે રમવું છે. નવા નવા કપડાઓ પહેરી અને કૃષ્ણ સાથે રમવા માટે ગોપીઓ તૈયાર થઈ છે. ભગવાન કૃષ્ણએ ગોપીઓને ઝાલી પરાણે પ્રભુ રંગની મટકીઓ ગોપીઓના મસ્તક ઉપર રેડી ગોપીઓને રંગે છે. ત્યાર પછી ગોવર્ધન પૂજાની કથા છે. ઇન્દ્ર પૂજાની તૈયારી થતી જોઈ અને પ્રભુ નંદ મહારાજને પ્રશ્ન કરે છે, પિતાજી આ યજ્ઞ શા માટે? બોલે ઇન્દ્રને રાજી કરવા. કેમ? તો કે ઇન્દ્ર વરસાદ આપે ને એટલે. કનૈયો કે ઇન્દ્ર થોડો ભગવાન છે. પિતાજી યજ્ઞ બંધ કરો. રાજી કરવો હોય, પૂજા કરવી હોય તો ગોવર્ધન ની કરો. ઇન્દ્રને જોયો તમે ક્યારેય? ઇન્દ્રની પૂજા બંધ રખાવી અને પ્રભુએ ગોવર્ધનની પૂજા કરાવી. ગોવર્ધનની પૂજા કરાવી. ક્રોધિત ઇન્દ્રએ મેઘોને આદેશ આપ્યો છે, આ ગોકુળને દરિયા ભેગો કરી દો. મુશળધાર વરસાદ શરૂ થયો. ગાયો તણાવા લાગી, વાછરડા તણાવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કે કોઈ બીશો નહીં, સામાન ભરી લો ગાડાઓમાં, ગાયોને બાંધી દો ગાડાઓની સાથે, ચાલો ગોવર્ધનની નીચે, આપણો ગોવર્ધન આપણું રક્ષણ કરશે. ગોવર્ધન પાસે આવી પ્રભુએ એક ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ઉઠાવી 7 દિવસ સુધી ગોકુલવાસીઓની રક્ષા કરી, ગોકુલવાસીઓનું રક્ષણ કર્યું. ઇન્દ્રને ભૂલ સમજાણી. ઇન્દ્ર આવી અને ક્ષમા માગે છે, મારી ભૂલ થઈ, તમને ઓળખી ન શક્યો. કામધેનુ ગાયના દૂધથી કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો અને પરમાત્માને એક નામ આપવામાં આવ્યું ગોવિંદ. ગોવિંદ એવું નામ આપવામાં આવ્યું. વરસાદ શાંત થયો. ગોવર્ધનને યથાયોગ્ય સ્થાને મૂકી વૃંદાવન વાસીઓ પોતાના નેસડા તરફ આવે છે. વૃંદાવન વાસીઓના મનમાં એક પ્રશ્ન ગુમરાયા કરે છે, આ કનૈયો છે કોણ? 6 દિવસનો હતો ત્યારે તો એને પૂતનાને મારેલી, રાક્ષસને માર્યો, ગાડું ઊંધું પાડ્યું. 7 વર્ષના બાળકમાં આટલી શક્તિ જ ન હોય. ટચલી આંગળીએ એ ગોવર્ધન પર્વત ઉઠાવે છે. આ છે કોણ? એક કે મને તો પહેલાથી જ ડાઉટ છે, જ્યારથી જોયો ને ત્યારથી. એની માં આટલી બધી ગોરી ગોરી રૂપાળી અને આ કેમ આવો કાળો? કોકનું ઉછીનું લઈ આવ્યા. આ છે ક્યાંનો છે? ગોકુળમાં ચર્ચા નીકળી, કૃષ્ણ કોણ હે? નંદ મહારાજ પાસે ગયા. નંદ મહારાજ કે મને ગરગએ એવું કહેલું કે તમારો દીકરો ભગવાન છે, એટલે કદાચ મારો દીકરો ભગવાન હોઈ શકે. નંદ મહારાજ બીજી બધી વાત બરાબર, એ કાળો કેમ છે? કોઈ જવાબ નતો નંદ પાસે. માં ગોરી હોય એટલે દીકરો ગોરો જ હોય એવું નથી. કંપની પ્રોડક્શનમાં ઘણીવાર ફેર હોય છે. ભલે ને માં ગોરી હોય તો દીકરો કાળો હોઈ શકે, માં કાળી હોય તો દીકરો ગોરો હોઈ શકે. તો ભગવાન જેવો કલર નાખે એવો કલર થાય. ગમે એટલા હાબુ ઘસો પછી આ કલર જાય નહીં. ગમે એટલા થપેડા મારો, વરરાજો બનીને જાય ને આપણને એમ થાય કે હારો આ કાલે તો આવો નતો, આજે કેમ આટલો બધો રૂપાળો છે?
એ મેકઅપ ધોવે ને પછી એનો ઓરિજિનલ કલર બહાર આવે. છોકરી જોવા ગયો હોય ત્યારે મેકઅપ કરીને ગયો હોય, પરણવા ગયો હોય ત્યારે મેકઅપ કરીને ગયો હોય. એ ચહેરો ધુવે પછી એને ઓરિજિનલ ચહેરો ખબર પડે કેવો હો. આ તો કલર કઈક અલગ છે. ચહેરાએ તો ઘણાઈને લૂંટ્યા ને બરબાદ કર્યા. ઘણા બચારા ભિખારી થઈ ગયા. દુનિયા સુંદરતાની આશિક છે. ભગવાન સુંદર છે એટલે દુનિયા એની પાછળ દોડે છે. કૃષ્ણ અદ્ભુત છે એટલે ગોપીઓ કૃષ્ણ પાછળ પાગલ છે. કૃષ્ણ જેવો કોઈ હતો જ નહીં. કૃષ્ણની સુંદરતા એ તમામને આકર્ષવા માટે પૂરતી હતી. કનૈયાને પૂછ્યું ગોપીઓએ, કનૈયા તું કાળો કેમ છે? કૃષ્ણ કે મને શું ખબર કે હું કાળો કેમ છું. नंदलाल गए हैं माँ के पास और माँ से पूछा है, यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला, राधा क्यों गोरी मैं क्यों काला। यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों